સાવરકુંડલામાં એબીપી અસ્મિતાના અહેવાલની અસર નેશનલ હાઈવેનું સમારકામ શરૂ થઈ ગયું છે। રામગઢથી ગાવડકા સુધીના રસ્તાનું સમારકામ કરવામાં આવી રહ્યું છે। સાંસદ ભરત સુતરિયાએ સ્થળ મુલાકાત લીધી। 3 દિવસમાં રસ્તાનું સમારકામ પૂર્ણ કરાશે। એબીપી અસ્મિતાના અહેવાલ બાદ પ્રશાસન દોડતું થયું છે। તો ફરી એકવાર એબીપી અસ્મિતાના અહેવાલની અસર થઈ। સાવરકુંડલામાં નેશનલ હાઈવેની હાલત અમે બતાવી હતી। રામગઢથી ગાવડકા સુધીના રસ્તાનું સમારકામ કરવામાં આવી રહ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હરેશ ખુમાણ જોડાઈ ગયા છે। હરેશ, અત્યારે કામગીરી ક્યાં પહોંચી? બિલકુલ ગત 20 તારીખના રોજ સાવરકુંડલાથી જે અમરેલી જે નેશનલ હાઈવે છે તે અતિ બિસ્માર બન્યો હતો અને એબીપી અસ્મિતાએ ગત 20 તારીખના રોજ અહેવાલ પ્રસારિત કર્યો હતો અને ત્યારબાદ નેશનલ ઓથોરિટી વિભાગની આંખ ખુલી અને હાલ અત્યારે સાવરકુંડલા અમરેલી જે નેશનલ હાઈવે જે છે તેનું રિફ્રેશિંગ અને